सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। वन्दे देवमुमापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवह्निनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करं वन्दे शिवं शङ्करम्। ગુરુ પૂર્ણિમાનું પર્વ નજીક છે. ગુરુ ભક્તિથી બધા જ રંગાઈ જઈએ એવી કંઈક વિચારણા આજે પ્રાપ્ત કરીએ. ગુરુસ્થાન તીર્થ સ્થાન કહેવામાં આવે છે. અહીંયા સામાન્ય રીતે જે કંઈ પણ આપણે જપ ધ્યાન સાધના કંઈ પણ કરીએ, પારાયણ કરીએ, જ્યારે ભાગવતનું પારાયણ થાય છે કે કોઈ પણ સત્સંગ કરીએ, એનું ખૂબ મહત્ત્વ છે. ગુરુ સ્થાનમાં રહીને જે ભજન સત્સંગ વગેરે થાય છે એનું ખૂબ મહત્ત્વ છે. ભાગવત આપણે ઘરે પણ વાંચી શકીએ છીએ, છતાં પણ અહીંયા આપણે એનો લાભ લઈએ. ઘરે એક ઓમ નમઃ શિવાય મંત્ર કરીએ અને અહીંયા ગુરુસ્થાનમાં આપણે ઓમ નમઃ શિવાય એ મંત્રનો જપ કરીએ. એટલે અહીંનો એક ઓમ નમઃ શિવાય મંત્રનો જપ ઘરે કરેલા 1,00,000 ઓમ નમઃ શિવાયના જપ બરાબર છે. આટલું ગુરુસ્થાનનું આપણી સંસ્કૃતિમાં મહત્ત્વ છે. ગુરુસ્થાન એટલે ગુરુદેવે પોતાના તપ દ્વારા એને એટલું બળ આપેલું હોય કે જ્ઞાનનું પૂજન ગુરુજીએ પોતાના જીવન દરમિયાન કરેલું છે અને જે જ્ઞાનને આપણી આચાર્ય પરંપરા સનાતન રૂપે સાચવીને આપણા સુધી પહોંચાડ્યું છે. આપણી આચાર્ય પરંપરાના દરેકે દરેક જે આચાર્ય છે એ સાક્ષાત પરમાત્માનું જ રૂપ છે. પરમાત્માએ જ આપણા કોઈક પુણ્ય કર્મોના ફળ આપવા માટે આપણા જીવનમાં ગુરુ રૂપે અવતાર ધારણ કરેલો છે. કોઈક પુણ્ય સામે જુએ ત્યારે ભગવાનને ગુરુ રૂપે અવતરવાની ફરજ પડે છે અથવા મન થાય છે કે હવે આના જીવનના કલ્યાણનો સમય થઈ ગયો છે. આવું જ્યારે આપણે કરેલા પુણ્યકર્મો, જે નિષ્કામ પુણ્યકર્મો, કોઈ પણ બદલાની અપેક્ષા વગર કંઈક પુણ્યકર્મો સત્કર્મો કર્યા હોય, એને જ્યારે ભગવાન જુએ ત્યારે ભગવાન આપણા જીવનનું સાચા અર્થમાં કલ્યાણ કરે. એટલે કે ગુરુ રૂપે અવતરે છે આપણા જીવનમાં અને આપણા જીવનનું કલ્યાણ કરે છે. ગુરુ રૂપે અવતરીને ભગવાનની સૌથી મોટી કૃપા આપણા હૃદયમાં રહેલી જે ગ્રંથિ છે, અવિદ્યા ગ્રંથિ, અવિદ્યા કામ અને કર્મ જે કહેવામાં આવે છે, જેને પાશ પણ કહેવામાં આવે છે, એના લીધે જ આ સંસાર સાથે બંધન અનુભવાય છે. એ ગ્રંથિથી આપણને સૌને મુક્ત કરે છે. સત્સંગનું વિચાર ભાથું આપીને આપણને સૌને એ પાશથી, અવિદ્યા કામ કર્મ રૂપી ગ્રંથિથી મુક્ત કરે છે. એ જિજ્ઞાસુ ભક્તના હૃદયમાં આવી રીતે જ્ઞાન યોગ રૂપી દીપક પ્રગટાવે છે ભગવાન ગુરુ રૂપે અવતરીને. એટલે ગુરુનું આપણા
સંસ્કૃતિમાં, આપણા જીવનમાં ખૂબ જ ઈશ્વર તુલ્ય મહાત્મ્ય ગવાયેલું છે. જીવને ઈશ્વર વચ્ચેની જે કડી છે એ આ ગુરુજી છે. તો એ જ આપણને, જીવાત્માને આપણા સાચા પરમાત્મા સ્વરૂપનું ઉપદેશ આપે છે, ભાન કરાવે છે, ઓળખ કરાવે છે. ગુરુ પાદુકા પૂજન બધી જગ્યાએ ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુજીની પાદુકાનું પૂજન થતું હોય છે. તો કેમ પાદુકાનું પૂજન થાય છે? તો પાદુકા એ માર્ગનું પ્રતીક છે. તો ગુરુ જે માર્ગે ચાલે છે, એટલે કે જે માર્ગે આવી રીતે પરમાત્મા પ્રાપ્તિ એમણે પોતે કરી છે અને એમના ભક્ત શિષ્યોને કરાવી રહ્યા છે, એ માર્ગનું પ્રતીક આ ગુરુ પાદુકા છે. તો 2 પાદુકા છે, 2 ચરણ છે. એ પાદુકાને ચરણમાં ધારણ કરેલી છે. એટલે 2નું શું પ્રતીક છે? એમાં આપણી વૈદિક સંસ્કૃતિમાં જે પ્રવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મ, વેદોક્ત માર્ગ 2 છે. જીવનનું કલ્યાણ કરી શકાય એના માટે આપણા વેદોમાં ભગવાને 2 માર્ગનો ઉપદેશ આપેલો છે. એક છે પ્રવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મ અને બીજો છે નિવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મ. એટલે ભગવાને પહેલા મરીચી વગેરે જે 7 પ્રજાપતિઓ છે એમને ગૃહસ્થ ધર્મનો, પ્રવૃત્તિનો ઉપદેશ આપ્યો કે કેવી રીતે પ્રવૃત્તિ જીવનનું કલ્યાણ કરવામાં મદદરૂપ થાય. એટલે પ્રવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મ એટલે એવી જીવન પદ્ધતિ કે જેનાથી ગૃહસ્થ ધર્મ અથવા તો પ્રવૃત્તિમય જીવન જીવીને આપણે આપણું પરમાર્થન કલ્યાણ સાધી શકીએ. પરમાર્થનું સાધન આપણી પ્રવૃત્તિ બને એવો ઉપદેશ છે. અને પછી ભગવાન આદિનારાયણે સનતકુમારો, જે 4 સનતકુમાર છે, સનંદન, સનાતન અને સનતકુમાર, આ 4 નૈષ્ઠિક બ્રહ્મચારીઓ હતા. એટલે કે એમને સંન્યાસી ધર્મનો ઉપદેશ આપ્યો. સંન્યાસી ધર્મ એટલે કે નિવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મ. કર્તવ્યો, જવાબદારીઓ અને બધા જ હક છોડવાના એવી રીતે કે જેથી કલ્યાણ થાય. બંને માર્ગમાં જીવનનું કલ્યાણ મહત્વનું છે. પ્રવૃત્તિ એવી રીતે કરીએ, આપણે આપણા રોજબરોજનો વ્યવહાર, રોજબરોજના કર્મો એવી રીતે કરીએ કે જેથી કલ્યાણ થાય. અને સંન્યાસીઓને આ રોજબરોજના કર્તવ્ય કર્મોને જે ચિંતા છે એને છોડવાની એટલે છૂટ આપે છે આપણો વૈદિક ધર્મ જ. અને જે ભગવદ ચિંતન પરાયણ જીવન જીવવાની આપણા શાસ્ત્રો આ સંન્યાસીઓને છૂટ આપે છે કે તમે કોઈ કર્તવ્યો નહીં કરો તો ચાલશે, તમે સંપૂર્ણ રીતે આવી રીતે ભગવદ ચિંતન કરી શકો છો. એટલે સંન્યાસ પણ વેદ દ્વારા, આપણા શાસ્ત્રો દ્વારા એનું વિધાન થયેલું છે જીવનના કલ્યાણ માટે. એટલે કલ્યાણના 2 માર્ગનો ઉપદેશ ભગવાને આ વેદ શાસ્ત્રો દ્વારા આપેલો છે. એ જ આ પાદુકાનું પ્રતીક છે. એટલે વેદ માર્ગ, વેદોક્ત જે માર્ગ છે એ આ પાદુકાનું પ્રતીક છે. એટલે ગુરુ પાદુકાનું પૂજન કરીએ છીએ એટલે 2 વેદોક્ત માર્ગ કે જેના આધારે આપણા જીવનનું કલ્યાણ થાય એનું પૂજન કરીએ છીએ. વેદોક્ત ધર્મનો ઉપદેશ જે આપેલો છે એનું આપણે પૂજન કરીએ છીએ. ગુરુ પૂર્ણિમા એટલે જ્ઞાનનું પૂજન છે. વ્યાસ પૂર્ણિમા કહેવામાં આવે છે. એટલે વ્યાસ પૂર્ણિમા એટલે જ્ઞાનની પૂજા કરીએ છીએ. આચાર્ય પરંપરામાં એક કડીથી બીજા કડીએ હસ્તાંતરિત થતું જે જ્ઞાન છે એ જ્ઞાનનું પૂજન કરવાનો આ અવસર છે. એટલે જ્ઞાન જ્યારે આચાર્યના મુખેથી ઉપદિષ્ટ થાય ત્યારે એ શિષ્યનું કલ્યાણ કરે છે. વેદશાસ્ત્રો, ભગવદ્ ગીતા, ભાગવત વગેરે બધી જ વસ્તુઓ અત્યારે ગ્રંથ રૂપે તો ઉપલબ્ધ છે જ. વેદો પણ ઉપલબ્ધ છે, ગુજરાતીમાં એનું ભાષાંતર પણ ઉપલબ્ધ છે. આપણે વેદ પારાયણ પણ કરી શકીએ છીએ. પણ વેદો એટલે કે આપણા બધા શાસ્ત્રો, પુરાણો પણ, ભાગવત પુરાણ, શિવ પુરાણ કે જે કોઈ પણ, આ શિવ મહિમના સ્તોત્ર પણ, એ સમુદ્ર જેવું છે. તો સમુદ્રનું જળ તો અત્યંત ખારું હોય. તો ખારું જળ સીધે સીધું જે તરસ્યો, જે પીપાસુ છે, એટલે કે જેને તરસ છીપાવવી છે, તો તરસ્યા માણસ માટે સમુદ્રનું જળ કોઈ પ્રયોજન સિદ્ધ કરતું નથી.
એટલે જેમ તરસ્યા માણસ માટે સમુદ્ર કંઈ જ કામનો નથી, એવી રીતે આપણા ભક્ત જિજ્ઞાસુ માટે પણ આ શાસ્ત્રો છે એ હકીકતમાં કંઈ કામના નથી. એટલે કે આપણે જાતે એનો લાભ લઈ શકવાના નથી. શાસ્ત્રો એટલે સમુદ્ર ક્યારે ઉપયોગી બને, એ ક્યારે આપણી તરસ છીપાવે? જ્યારે સૂર્ય એની જે સાર છે એને આવી રીતે વરાળ રૂપે માંથી વાદળો બને અને પછી વરસે, આપણે જ્યાં હોઈએ ત્યાં એ મીઠું જળ વાદળ દ્વારા વરસે ત્યારે આપણે એનો ઉપયોગ કરીએ અને આપણી તરસ છીપાય. તો એવી જ રીતે ગુરુ બધી વ્યવસ્થા કરી આપે છે. એ જ પોતે સૂર્ય બને છે અને સમુદ્રના જળનું બાષ્પીભવન કરે, અને એ જ પોતે જ્યાં જિજ્ઞાસુ હોય ત્યાં ગુરુ સ્વયં પ્રગટ થાય અને શાસ્ત્રોના જ્ઞાનનો પોતાના દ્વારા પોતાના મુખેથી ઉપદેશ આપે, ત્યારે જિજ્ઞાસુની તરસ છીપાય છે. એને જે સુખની તરસ છે, મારે સુખ શાંતિ અને સલામતી સાચા અર્થમાં જોઈએ છે, તો એ આવી રીતે ગુરુના ઉપદેશ દ્વારા પૂરી થાય છે. તો શાસ્ત્રો ગુરુનો મહિમા ગાય છે. એટલે ગુરુ એટલે શાસ્ત્રને પ્રમાણિત કરે છે. એટલે કે શાસ્ત્રો એમને તો અવેલેબલ છે, આપણને પાસે બધા જ શાસ્ત્રો છે. ભગવદ્ ગીતા છે, ભાગવત છે, બધું જ છે આપણી પાસે. પરંતુ એ શાસ્ત્રો આપણું કલ્યાણ કરતા નથી, આપણા અજ્ઞાનની નિવૃત્તિ કરતા નથી. કેમ? કારણ કે શાસ્ત્રો પ્રમાણ બનતા નથી. એટલે શાસ્ત્ર પ્રમાણ એટલે શું? આપણા માટે ઉપકારક ક્યારે બને, આપણું કાર્ય ક્યારે સિદ્ધ કરે? તો શાસ્ત્રો ભગવદ્ ગીતાથી માંડીને જેટલા પણ આપણા શાસ્ત્રો છે, એ જ્યારે ગુરુ મુખેથી ઉપદિષ્ટ થાય, ગુરુ દ્વારા એનો ઉપદેશ થાય, ત્યારે એ પ્રમાણ બને. એટલે ગ્રંથોને પ્રમાણ નથી કહેવામાં આવ્યા. આપણા ગ્રંથો જ્યારે સદગુરુ મુખેથી ઉપદિષ્ટ થાય ત્યારે એ અજ્ઞાન નિવૃત્તિ કરે છે. એટલે શાસ્ત્રોને પ્રમાણિત આપણા ગુરુ કરે છે. આપણા ગુરુ મહારાજ છે એ શાસ્ત્રોને પ્રમાણિત કરે છે. તો આપણને જાણવાની ઈચ્છા થાય કે ગુરુને કોણ પ્રમાણિત કરે છે? ગુરુને આ સાચું જ બોલે છે કે નહીં એ કઈ રીતે ખબર પડે? એટલે ગુરુને પ્રમાણિત શાસ્ત્રો કરે છે. શાસ્ત્રો પોતે જ ગુરુનો મહિમા ગાય છે અને ગુરુને પ્રમાણિત કરે છે કે આ જે બોલે છે ને એ સનાતન સત્ય છે. શાસ્ત્રો ગુરુજીને પ્રમાણિત કરે છે અને ગુરુજી શાસ્ત્રોને પ્રમાણિત કરે છે. બસ આવું કંઈક ગુરુ શાસ્ત્ર બંને રૂપે આપણને કૃપા પ્રાપ્ત થાય જ્યારે આપણા નિષ્કામ પુણ્યોને ઈશ્વર ગણતરીમાં લે. એટલે સત્કર્મ પૂર્ણ જીવન તો આખી જીવન જીવવાનું જ છે. ક્યારે કયું સત્કર્મ ભગવાન ધ્યાનમાં લે અને આપણને આવી રીતે આપણા જીવનના કલ્યાણનો અવસર પ્રદાન કરે. એ સત્કર્મ પૂર્ણ જીવન તો હોવું જોઈએ. બને ત્યાં સુધી સત્કર્મોનું અભિમાન નહીં રાખવાનું. સત્કર્મોનું અભિમાન હશે, મેં આટલું સત્કર્મ હું કરું છું, તો પછી સત્કર્મોનું કંઈક વિનાશી સુખ, એટલે કંઈક આ જન્મમાં જે કંઈ મળે એ સુખ ભોગવીને નષ્ટ થઈ જાય. એટલે નષ્ટ થઈ જાય એવું સુખ મળશે સત્કર્મોનું. પરંતુ સત્કર્મો પણ જો નિસ્વાર્થ ભાવે નિષ્કામ ભાવે કર્યા હોય તો ઈશ્વર એ નિષ્કામ પુણ્યો જે છે એના દ્વારા આપણા જીવનના કલ્યાણ ઉપયોગી વ્યવસ્થા ઊભી કરે છે. એટલે સત્સંગનો અવસર પ્રદાન કરે, ગુરુજી પાસે મોકલી આપે, ગુરુજી દ્વારા સત્સંગ વગેરેનો લાભ થાય અને આપણા જીવનનું સાચા અર્થમાં કલ્યાણ થઈ શકે. એટલે આ બધી વ્યવસ્થા ભગવાન ગુરુ રૂપે અવતરીને આપણા જીવનમાં કરે છે. ગુરુ પાદુકા સ્તોત્ર છે. ગુરુ પાદુકાનું એમાં ગુરુ પાદુકાનો પણ મહિમા ગાન એમાં થયેલું છે. આ જરાક વેચી શકાય. ગુરુ પાદુકા સ્તોત્ર છે એનો મહિમા પણ ગાવામાં આવેલો છે. અને જે એનું મહત્વ છે, એટલે આદિ જે અત્યારે શૃંગેરી મઠ જે છે દક્ષિણ ભારતમાં, તો શૃંગેરી મઠના અત્યારે જે પ્રવર્તમાન શંકરાચાર્ય છે એમણે ગુરુ પાદુકા સ્તોત્રની રચના કરેલી છે. ઘણું પ્રસિદ્ધ છે. લગભગ બધા આશ્રમમાં ગુરુ પૂર્ણિમા હોય કે આવી રીતે કોઈ સંત વગેરેની પધરામણી થતી હોય ત્યારે ગુરુ પાદુકાનું પૂજન થાય ત્યારે ત્યાં
તમને વોટ્સઅપ કરું. એટલે ગુરુ પાદુકા સ્તોત્ર ઘણું જ આ પ્રસિદ્ધ છે. જે અત્યારે શૃંગેરી મઠ છે, શૃંગેરી મઠના જે શંકરાચાર્ય છે એમણે રચેલું છે. એટલું કવિત્વ એમાં પ્રગટ થયેલું છે. એટલે આ એક ઉપાસના કે આરાધના છે. કોઈનો પણ મહિમા આપણે ગાવો હોય, જેમ કે શિવ મહિમના સ્તોત્ર છે તો શંકર ભગવાનનો એમાં મહિમા ગાન થયેલું હોય, તો કવિત્વ પુષ્પદંત આચાર્યનું શિવ મહિમના સ્તોત્રમાં કેટલું સુંદર કવિત્વ પ્રગટ થયું છે. તો એનો પણ આપણે લાભ મળે છે, એનો પણ આપણે આનંદ ઉઠાવી શકીએ છીએ. જેમ કે વૃંદાવન વાસી કોને કહેવાય? તો જેને શ્રી કૃષ્ણ પરમાત્માને કંઈક ને કંઈક અર્પણ કરવું છે એને વૃંદાવન વાસી કહેવાય. હંમેશ માટે શ્રી કૃષ્ણને કંઈક આપવા માંગે છે. તો એવી જ રીતે ભગવાનનો ભક્ત કોને કહેવાય? તો ભગવાનને કંઈક ને કંઈક એ સમર્પિત કરવા માંગે એને ભગવાનનો ભક્ત કહેવાય. સમર્પણ કર્યા વગર એ રહી ન શકે, એને ભગવાનનો ભક્ત કહેવાય. તો આવી જ કંઈક અહીંયા પણ વાત છે. ગુરુ પાદુકાનું અહીંયા ભજન અને મહિમા ગાન થયેલો છે આ સ્તોત્રમાં. અનંત સંસાર સમુદ્ર તાર નૌકાયિતાભ્યામ ગુરુ ભક્તિદાભ્યામ વૈરાગ્ય સામ્રાજ્ય પૂજનાભ્યામ નમો નમઃ શ્રી ગુરુ પાદુકાભ્યામ. આ ગવાય છે તમારે તો અનંત સંસાર સમુદ્ર, સંસાર રૂપી સમુદ્ર અનંત છે. એને પાર કરી આપણા સામર્થ્યથી આપણે એને પાર કરી શકવાના નથી. એટલે અનંત સંસાર સમુદ્રને તરવા માટેની જે નૌકા છે એ આ ગુરુ પાદુકા છે. ગુરુ પાદુકા રૂપી નૌકાના સહારે આપણે આ સંસાર સમુદ્રને તરી શકીએ છીએ. એ જ ગુરુ ભક્તિ પ્રદાન કરનારી છે. ગુરુજીના ચરણોમાં ભક્તિ પ્રદાન કરનારી આ ગુરુ પાદુકા. પાદુકા એટલે શું? વેદોક્ત ધર્મ, પ્રવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મ અને નિવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મ. આપણા જીવનનું કલ્યાણ આ પાદુકા કરે છે. તો પાદુકાની ભક્તિ કરવાથી ગુરુજીની ભક્તિ પ્રાપ્ત થાય છે. અને ગુરુજીની ભક્તિ આપણા અવિદ્યા કામ કર્મ જે છે એ અવિદ્યા ગ્રંથિ છે એનાથી મુક્ત કરે છે. અને એ શું? આપણને અનંત વૈભવ પ્રદાન કરનારી છે. તો કયો છે અનંત વૈભવ? વૈરાગ્ય સામ્રાજ્યદ પૂજનાભ્યામ. તો ગુરુ પાદુકાનું પૂજન કરનારને વૈરાગ્ય રૂપી અનંત સામ્રાજ્ય એ આપે છે. વૈરાગ્ય રૂપી સામ્રાજ્ય સંપત્તિ પ્રદાન કરે છે. ધન સંપત્તિ તો આવનારી જનારી છે, એ વિશ્વસનીય નથી. પણ વિશ્વસનીય ખરું ધન કયું છે? વૈરાગ્ય, સંતોષ વગેરે એ ખરું ધન છે. તો વૈરાગ્ય રૂપી સામ્રાજ્ય પ્રદાન કરનારી જે પૂજા કરે છે એને આ પ્રદાન કરે છે. એવી ગુરુ પાદુકાને આપણે વારંવાર નમસ્કાર કરીએ છીએ. પછી બીજો શ્લોક છે કવિત્વ વારાશી નિશાકરાભ્યામ દૌર્ભાગ્ય દાવામ બુદમાલિકાભ્યામ દૂરીકૃતા નમ્ર વિપત્તિભ્યામ નમો નમઃ શ્રી ગુરુ પાદુકાભ્યામ. કવિત્વ એટલે અત્યંત કવિ રૂપી સમુદ્ર માટે જે ચંદ્ર સમાન છે. ચંદ્ર જ્યારે પૂર્ણિમાએ ખીલેલા હોય ત્યારે સમુદ્રમાં કેવી ભરતી આવે છે. એટલે સમુદ્રમાં અત્યંત બધી જે લહેરો હોય ઉછાળા મારે છે. તો એવી જ રીતે કવિત્વ આપણે ભગવાન માટે કંઈક સમર્પિત કરવું હોય તો હંમેશા નવું ને નવું કંઈક અર્પણ કરવાની આપણને ભાવના. આપણામાં પણ કવિત્વ આવે. નવા વાઘાથી માંડીને નવા શણગારથી માંડીને કંઈક ને કંઈક નવું કરવાનું ભગવાન માટે મન થાય. તો એવું કવિત્વ પ્રદાન કરનારી આ ગુરુ પાદુકા છે. તો ગુરુ પાદુકાના પૂજન કરવાથી જે આપણું કવિત્વ રૂપી સમુદ્ર છે એટલે કંઈક ને કંઈક એમાં ઉત્ક્રાંતિ લાવવાનું, કંઈક ને કંઈક વધારે પ્રેમથી નવું નવું કરવાનું આપણને મન થાય છે. ગુરુજી માટે નવું કંઈક ને કંઈક સમર્પણમાં વધારે ને વધારે ઉત્કૃષ્ટતા લાવવાનું મન થાય છે. દૌર્ભાગ્ય દાવામ બુદમાલિકાભ્યામ. દુર્ભાગ્ય રૂપી દાવાનળ
દાવાનળ જે છે, જંગલમાં જ્યારે આગ લાગે ત્યારે એને દાવાનળ કહેવાય. તો દાવાનળ એની જાતે જે લાકડું, જે જંગલના વૃક્ષો છે એકબીજા સાથે અથડાય, એમાંથી તણખા ઝરે અને જંગલમાં આગ પ્રગટ થાય. અને જંગલના જે દાવાનળ છે એને બુઝાવી કોઈ શકે નહીં. આપણા મનુષ્ય પ્રયત્નથી જંગલની આગ બુઝાવી ના શકાય. એના માટે વરસાદ પડે ને તો જ, એટલે કે કુદરતી રીતે આવી રીતે વરસાદ પડે તો જ દાવાનળ બુઝાઈ શકે. તો એવી રીતે દુર્ભાગ્યરૂપી દાવાનળ જે છે એના માટે મેઘશ્યામ, જે અત્યારે સફેદ વાદળો નહીં પરંતુ નવું ભરાયેલું જેમાં પાણી હોય એ વાદળ મેઘશ્યામ હોય. તો મેઘશ્યામ વાદળોની હારમાળા સમાન છે. દુર્ભાગ્ય આપણા જે કોઈ પણ પૂર્વેના અનંત જન્મોના જે કંઈ પણ પાપ કર્મો છે, જેના લીધે આપણને દુઃખ, પીડા વગેરે સહન કરવું પડે છે, એને દુર્ભાગ્ય કહેવાય. તો દુર્ભાગ્યરૂપી દાવાનળને કાયમ માટે શાંત કરી દે એવી આ મેઘશ્યામ વાદળોની હારમાળા આ ગુરુ પાદુકા છે. એટલે ગુરુ પાદુકાના પૂજનથી આપણા બધા પ્રતિબંધો, આધ્યાત્મિક સાધનામાં આગળ વધવામાં જે પ્રતિબંધો આવે છે એ બધા પ્રતિબંધોને, દુર્ભાગ્યને ગુરુ પાદુકાનું પૂજન દૂર કરે છે. અને માટે એટલું બધું મહત્વ છે આપણી સંસ્કૃતિમાં ગુરુ પાદુકા પૂજનનું. અને દૂરીકૃતા આનમ્ર વિપત્તિભ્યામ, એટલે આનમ્ર એટલે કે જે શરણાગત થાય, જે નજીક આવે, નમસ્કાર કરે, શરણાગત થાય, એને બધી વિપત્તિઓમાંથી મુક્ત કરે છે. દૂરીકૃત એટલે કે દૂર કરી નાખે છે. જે શરણાગત થાય, સાચી શરણાગતિ સ્વીકારે ગુરુ પાદુકાની, એને ગુરુ પાદુકા એની બધી વિપત્તિઓને દૂર કરી નાખે છે. પછી છે ત્રીજો શ્લોક. એવી ગુરુ પાદુકાને આપણે વારંવાર નમસ્કાર કરીએ છીએ. નતા યયો શ્રી પતિતામ સમીયુઃ કદાચિદપ્યાશુ દરિદ્રવર્યાઃ મૂકાશ્ચ વાચસ્પતિતામ હિતાભ્યામ નમો નમઃ શ્રી ગુરુપાદુકાભ્યામ. ગુરુપાદુકાને વારંવાર નમસ્કાર. એવું શું મહિમા છે ગુરુપાદુકાનો? તો અહીંયા કહે છે યયોહો નતાઃ, જે ગુરુપાદુકાઓને નમસ્કાર કરવાથી દરિદ્રવર્યાઃ, અત્યંત દરિદ્ર હોય એ શ્રીપતિ બની ગયા છે. શ્રીપતિતામ સમીયુઃ, જે દરિદ્ર, જેનો 7 જન્મો સુધી જેના ભાગ્યમાં કશું ધન નથી, એવા શ્રીપતિતામ એ લક્ષ્મીપતિ એટલે કે શ્રીપતિ બની ગયા છે. કદાચિત અપ્યાશુ, ક્યારેક આવી રીતે નમસ્કાર કર્યા હોય ગુરુ પાદુકાને, એટલા માત્રથી જે દરિદ્રોમાં જે શ્રેષ્ઠ હોય એ શ્રીપતિતાને એટલે કે શ્રીપતિ બની ગયા છે. આશુ, કેટલાય જન્મો સુધી ગુરુ પાદુકા પૂજન કરવું પડે કે ના? આશુ એટલે તરત જ, શીઘ્ર શ્રીપતિતાને પ્રાપ્ત થઈ ગયા છે, લક્ષ્મીપતિ બની ગયા છે. અને મૂકાહા એટલે મૂંગા, જે વાણી નથી બોલી શકતા, એ વાચસ્પતિતામ, વાચસ્પતિ, વિદ્યા વાચસ્પતિ એટલે જે વાણીના અધિષ્ઠાતા દેવ છે. ગુરુ બૃહસ્પતિ જે છે એ દેવોના ગુરુ જે છે એ વાણીના અધિષ્ઠાતા દેવ છે. એવું આપણા ત્રીજો શ્લોક છે શિવ મહિમ્નનો, મધુસ્ફીતા વાચઃ પરમમૃતમ નિર્મિતવતઃ. તો એમાં આ ઉલ્લેખ આવે છે વાચસ્પતિની વાણી સૌથી વધુ મધુર છે અને સૌથી વધુ અર્થ ગાંભીર્ય ભરેલી છે. ગુરુ બૃહસ્પતિ જે છે વાચસ્પતિ, એમના જેવી વાણી આપણા કોઈની નથી આ સંસારમાં. એટલે મૂંગાઓ વાચસ્પતિને પ્રાપ્ત થાય છે, એટલે કે વાચસ્પતિ જેવી વાણીને પ્રાપ્ત કરે છે. એવું ગુરુ પાદુકાનો મહિમા છે. એટલે જે પાદુકાના પૂજનથી મૂંગા પણ વિદ્યા વાચસ્પતિ બની જાય છે, એવા જે ગુરુ પાદુકા છે એમને અમે વારંવાર નમસ્કાર કરીએ છીએ. પછી ચોથા શ્લોકમાં કહે છે નાલી કનિકા શપદા હૃતાભ્યામ નાના વિમોહા દિનિવારિકાભ્યામ નમજ્જનાભેષ્ટતતિ પ્રદાભ્યામ નમો નમઃ શ્રી ગુરુપાદુકાભ્યામ. અહીંયા એટલી બધી કવિત્વ પ્રગટ કરેલું છે આચાર્યએ. નાલિક એટલે કમળ અને નિકાશ એટલે સમાન. તો ને આપદ એટલે કે કમળ સમાન ચરણો વડે જે ધારણ કરાયેલી છે. એટલે
એટલે ગુરુજીના ચરણ કમળ વડે જે પાદુકાઓ આવી રીતે ધારણ કરાયેલી છે એ કેવી છે? તો નાના વિમોહાદિ નિવારકાભ્યામ, અનેક પ્રકારના મોહ જાળને હંમેશ માટે નિવૃત્ત કરનારી છે. ગુરુજીએ જે ચરણ પાદુકાઓ ધારણ કરેલી છે, એટલે ગુરુ પાદુકા એટલે ફરીથી આપણે એ પ્રતીક છે, પાદુકા પૂજન એ પ્રતીક છે. પાદુકા દ્વારા વેદોક્ત ધર્મ, પ્રવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મ, નિવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મ બંનેનું પ્રતીક છે. બંને આપણા જીવનના કલ્યાણ માટે જ આ ઉપદેશેલા છે. એટલે ભગવાન દ્વારા ઉપદેશેલા છે, પણ ગુરુના ચરણો દ્વારા આપણે જ્યારે એમની પૂજા કરીએ છીએ ત્યારે એ આપણા જીવનમાં વ્યાપ્ત બને છે. એટલે ગુરુ વડે જ્યારે ઉપદિષ્ટ થાય વેદોક્ત ધર્મ, ત્યારે આપણા જીવનનું કલ્યાણ થાય છે. એટલે નાના વિમોહા એટલે અનેક પ્રકારની મોહ જાળ જે છે, અવિવેક છે, ભ્રમ છે, આપણે જગતને સત્ય માનીએ છીએ, આપણે પોતાને એક અલ્પ આ શરીર માનીએ છીએ, જે પ્રકારના ભ્રમ, ભ્રાંતિઓ, મોહ વગેરે સેવીએ છીએ એ બધામાંથી આપણને મુક્ત કરનારી છે ગુરુ પાદુકા. અને નમત જનાભિષ્ટ તતિપ્રદાભ્યામ, નમત એટલે જે નમસ્કાર કરે છે એવા લોકો માટે અભિષ્ટ પ્રદાન કરનારી છે. અને ઈચ્છિત ફળનો આવી રીતે તતિ એટલે સમૂહ, ઈચ્છિત ફળ આપે એવું નહીં, ઈચ્છિત ફળ જેટલું પણ અભિષ્ટ છે એ આપણને આપે છે. એટલે થોડું કલ્યાણ થાય એવું નહીં, અંતિમ ચરમ કલ્યાણ થાય આપણું, એટલું આ બાહેધરી ગુરુ પાદુકાનું પૂજન આપે છે. પછી 5મા શ્લોકમાં નૃપાલી મૌલિ વ્રજરત્ન કાંતિ સરિત વિરાજ જશકન્યકાભ્યામ નૃપદ્વદાભ્યામ નતલોક પંક્તેહે નમો નમઃ શ્રી ગુરુપાદુકાભ્યામ. અહીંયા પણ એક પ્રતીક દ્વારા સમજાવવામાં આવેલું છે. જેમ નદી બે કાંઠે વહેતી હોય તો બે કાંઠા શું છે, તો જ્યાં ધર્માચાર્યો આપણા ગુરુજનો વગેરે જે સંતો મહાત્માઓ છે એ જે માર્ગે ચાલતા હોય તો એને બધા આવી રીતે અનેક લોકો નમસ્કાર કરે છે. લોકો પણ નહીં, બધા રાજાઓ નમસ્કાર કરે છે. તો બધા બે કાંઠાઓ એ રાજાની સમાન છે. અને એ આવી રીતે પોતાના મસ્તકમાં મુગુટ વગેરે ધારણ કરેલા હોય, મુગુટમાં પણ અત્યંત શોભાયમાન મણિ વગેરે હોય. તો એ મણિ, મુગટ મણિ વગેરે જ્યારે ગુરુચરણોમાં સમર્પિત થાય એટલે કે આપણે અહીંયા આપણે હોઈએ તો આપણે આપણો અહંકાર સમર્પિત કરીએ એવી ભાવના પણ કરી શકાય. એટલે બંને કાંઠાઓ રૂપી રાજાઓ વડે પોતાના મુગટમણિ જ્યારે આવી રીતે નમસ્કાર કરવામાં આવે છે ત્યારે ગુરુ પાદુકાઓ રૂપી આ બે જશકન્યકાભ્યામ એટલે મત્સ્ય કન્યાઓ, ગુરુ પાદુકા રૂપી બે મત્સ્ય કન્યાઓ એ નદીમાંથી પસાર થતી હોય ત્યારે એ જ્યોતિ એટલી બધી હોય છે કે એની શોભાનું વર્ણન આ શ્લોકમાં કરેલું છે. એટલે નૃપાલી મૌલી, મૌલી એટલે જે હારમાળા છે, નૃપ એટલે રાજા, અલી એટલે પંક્તિ. તો રાજાઓની પંક્તિ રૂપી મુગટમાં મણિ કે કાંતિ હોય છે એટલે જ્યોતિ રૂપ સરિતા. એટલે એને લીધે આખી જે સરિતા છે અત્યંત ઝળહળે છે. એ રાજાઓની મુગટમણીમાં રહેલા મણિથી આ સરિતા જે છે એ અત્યંત કાંતિ રૂપ છે. અને એમાં આ ગુરુ પાદુકા રૂપી મત્સ્ય કન્યાઓ છે એ આવી રીતે વિચરણ કરે છે. અને નૃપદ્વદાભ્યામ નતલોક પંક્તેહે, નતલોક પંક્તેહે એટલે જેમને નમસ્કાર કરી રહ્યા છે આપણે બધા, નતલોક આ બધા લોકોની હારમાળા એમને નમસ્કાર કરી રહી છે. અને એ નમસ્કાર કરનારા બધા લોકોને નૃપત્વ એટલે કે રાજા વૈભવ પ્રદાન કરે છે. તો એવી ગુરુ પાદુકાઓ છે એને આપણે નમસ્કાર કરીએ છીએ. પાપાંધકારાર્ક પરંપરાભ્યામ તાપત્રયાહીન્દ્ર ખગેશ્વરાભ્યામ જાડ્યાબ્ધિ સંશોષણવાડવાભ્યામ નમો નમઃ શ્રી ગુરુપાદુકાભ્યામ. અહીંયા જિજ્ઞાસુ ભક્ત જ્યારે ગુરુ પાદુકાની પૂજા કરે છે ત્યારે એને શું ફળ પ્રાપ્ત થાય છે એ કહે છે. પાપરૂપી અંધકાર માટે
જે આપણા હૃદયમાં અનેક જન્મોના પાપ સંચિત જે છે એ અંધકાર છે, અને એ અંધકાર માટે જે અર્ક એટલે સૂર્યની પરંપરા સમાન છે, અનેક કરોડો સૂર્ય સમાન છે, જે ક્ષણવારમાં આપણા હૃદયમાં રહેલા બધા પાપરૂપી જે અંધકાર છે એને દૂર કરી નાખે છે. અને તાપત્રયાહીન્દ્ર ખગેશ્વરાભ્યામ, તાપત્રય આધ્યાત્મિક, આધિભૌતિક અને આધિદૈવિક તાપ, જે દેહાભિમાની જીવ છે એને આ ત્રણ તાપ, સંતાપ કે દુઃખ હોય જ છે. શરીર દુખે, માથું દુખે, કમર દુખે, આને આધ્યાત્મિક તાપ કહેવાય. શરીરને લગતી જે કોઈ પણ આપણને પીડા થતી હોય એને આધ્યાત્મિક તાપ કહેવાય. આધિ ભૌતિક તાપ એટલે અત્યારે સત્સંગ કરવો હોય પણ ક્યાંક આપણે કંઈ જપ કરવા છે, આ કરવું છે, તે કરવું છે, આજુબાજુમાં ક્યાંક બહુ મોટો ઘોંઘાટ ચાલતો હોય તો આપણને આધ્યાત્મિક સાધનામાં આજુબાજુના પરિસરમાંથી, જગતમાંથી જે કંઈ પણ પ્રતિબંધ આવે એ આપણને આપણા હૃદયમાં તાપ જન્માવે. એટલે આધિભૌતિક એટલે આસપાસના જગતમાંથી જે કંઈ પણ આપણને તાપ સંતાપ જન્મે છે એને આધિભૌતિક તાપ કહેવાય. અને આધિદૈવિક જે આધિદૈવિક પરિબળો છે, બધી અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ધરતીકંપ, પૂર આવે, વાવાઝોડું થાય, આ બધાને આધિદૈવિક તાપ કહેવાય. તો ત્રણ પ્રકારના તાપ જીવનમાં છે. એ ત્રણ પ્રકારના તાપને અહિન્દ્ર એટલે સર્પરાજ, એટલે ત્રણ પ્રકારના તાપરૂપી જે સર્પ છે, સર્પરાજ છે, એના માટે જે ખગેશ્વર છે, ખગ એટલે પક્ષી અને પક્ષીઓનો રાજા એટલે ગરુડ, એ ત્રણેય તાપરૂપી સાપ માટે જે ગરુડ સમાન છે, એટલે ગરુડ સાપનો આવી રીતે આહાર કરી જાય એટલે કે નિવૃત્ત કરે, એવી રીતે ગુરુ પાદુકાનું પૂજન રૂપી ગરુડ જે છે એ આપણા જીવનમાં પ્રવર્તમાન ત્રણેય પ્રકારના તાપ જે છે એને હરી લેનારા છે, એનો આહાર કરી જનારા છે. એવી મહાન ગુરુ પાદુકા છે, એમને નમસ્કાર કરીએ. અને જાડ્યાબ્ધિ, અબ્ધિ એટલે સમુદ્ર, અને જાડ્ય એટલે પણ અંધકાર, અજ્ઞાન રૂપી જે સાગર છે એને અંદરથી બાળી નાખનાર વડવાનલ અગ્નિ. તો પ્રલયકાલીન જે વડવાનલ અગ્નિ છે એ આવી રીતે જળ તત્વને શોષી લે છે. પ્રલયકાળે વડવાનલ અગ્નિ પ્રગટ થાય અને સંપૂર્ણ બ્રહ્માંડમાંથી જળને એ શોષી લે છે. તે પ્રમાણે અજ્ઞાન રૂપી સમુદ્રને શોષી લેનાર આ વડવાનલ અગ્નિ સમાન આ ગુરુ પાદુકાઓ છે, જે આપણા અજ્ઞાન રૂપી સમુદ્ર, જેને આપણે જાતે તરી શકવાના નથી, એને આ વડવાનલ અગ્નિ રૂપી ગુરુ પાદુકાઓ શોષી લે છે, અજ્ઞાનથી મુક્ત કરે છે. બધી જ વ્યવસ્થા આ ગુરુ પાદુકા આપણા જીવનમાં કરી આપે. એટલા માટે ગુરુ પાદુકાઓને આપણે વારંવાર નમસ્કાર કરીએ છીએ. સમાધિ ષટ્ક પ્રદવૈભવાભ્યામ સમાધિદાન વ્રતદીક્ષિતાભ્યામ રમા ધવાંગ્રી સ્થિર ભક્તિદાભ્યામ નમો નમઃ શ્રી ગુરુપાદુકાભ્યામ. સમાધિ ષટ્ક, શકટ નથી, ષટ્ક છે એટલે ટ પછી ક આવે. સમાધિ ષટ સંપત્તિ, આપણું જે એકવાર સત્સંગનું વિચારભાતું પ્રાપ્ત થાય, તત્વજ્ઞાન પ્રાપ્ત થાય, ઉપનિષદો અને શાસ્ત્રોનું જ્ઞાન પ્રાપ્ત થાય, તો એ બુદ્ધિમાં પ્રાપ્ત થયેલા જ્ઞાનને આધારે આપણી જે પ્રકારની જીવન પદ્ધતિ હોવી જોઈએ, જીવન વ્યવહાર જેવો હોવો જોઈએ, એ સમાધિ ષટ્ક સંપત્તિ છે. શમ એટલે મનની શાંતિ, દમ એટલે ઇન્દ્રિયોની શાંતિ, એટલે ઇન્દ્રિયો પણ આપણી આંખ વારંવાર બધું જોયા કરે, કાન કંઈક ને કંઈક સાંભળ્યા જ કરે એવું, એટલે દરેકે દરેક પ્રવૃત્તિઓ જે છે ધીમે ધીમે ઓછી થાય આપણા જીવનમાં. એને શમ દમ, પછી સમાધાન, એક જગ્યાએ ગુરુસ્થાનમાં, ગુરુમાં આપણે જે કંઈ સાધના કરતા હોઈએ એમાં સમાહિત થાય, સમાધાન થાય, ચિત્તની એકાગ્રતા જળવાઈ રહે. આને શ્રદ્ધા છે, ભક્તિ છે, આ બધું જીવન વ્યવહાર કે જીવન જીવવાની પદ્ધતિ છે. તો એ આપણ મુમુક્ષુ કે ભક્તનો વૈભવ શું કે સમાધિ ષટ્ક સંપત્તિ એ મુમુક્ષુનો વૈભવ કહેવાય. વૈભવ એટલે શું? એ સંપત્તિ એની ખરી સંપત્તિ છે. એટલે મુમુક્ષુ માટે
જ્ઞાન તો આપણને પ્રાપ્ત થાય, વિવેક છે, વૈરાગ્ય છે, બધું આપણને પ્રાપ્ત થાય, તો એ પ્રમાણે આપણો જીવન વ્યવહાર છે કે નહીં, એને અનુરૂપ છે કે નહીં, કે પછી પહેલાની જેમ જ જે ટેવો ને જે સંસ્કારો પડેલા છે એ જ પ્રમાણે જીવન ચાલે છે કે ના, હવે જે પ્રકારે જ્ઞાન પ્રાપ્ત થયું છે એને અનુરૂપ જીવન વ્યવહાર થાય. તો એ અનુરૂપ જીવન વ્યવહારને ષટક સંપત્તિ કહેવામાં આવે છે. તો મુમુક્ષુની, જિજ્ઞાસુ ભક્તની એ સંપત્તિ છે, વૈભવ છે. તો ગુરુ પાદુકાના પૂજનથી એ વૈભવ સમાધિ ષટક સંપત્તિ પ્રાપ્ત થાય છે. અને સમાધિ દાન વ્રત દીક્ષિતાભ્યામ, સમાધિ એટલે સ્વરૂપ સ્થિતિ, આપણે સ્વભાવે મૂળે જેવા છીએ એવા બનીને રહીએ, આપણે બધા પરમાત્મા સ્વરૂપ જ છીએ, એ પ્રદાન કરે છે આપણે ગુરુ પાદુકાનું પૂજન. પ્રાપ્ત જે છે પરમાત્મા આપણા હૃદયમાં સૌને પ્રાપ્ત જે છે, તો દેખાતા કેમ નથી, અનુભવાતા કેમ નથી વગેરે જે થાય, તો પરમાત્માને આપણે ઓળખતા નથી. પરમાત્માની દ્રષ્ટિ, આપણે પરમાત્માના દર્શન થઈ શકે, અનુભવ થઈ શકે એવી દ્રષ્ટિ આપણી પાસે નથી. તો ગુરુ પાદુકાનું પૂજન એ દ્રષ્ટિ પ્રદાન કરે છે. આપણે ગણેશ ચતુર્થી હોય, સુંદર ઘરે મોદક વગેરે ભગવાનને ધરાયા હોય, અને પછી એ દિવસે પ્રસાદ પણ ખાધો હોય, લાડુ બહુ ભાવતા હોય, ગણેશ ચતુર્થી બહુ રાહ જોઈ છે ક્યારે ગણેશ ચતુર્થી આવે અને મમ્મી આવી રીતે ઘરે લાડુ બનાવે. લાડુ બનાવ્યા છે, ગણેશજીનું પૂજન થયું છે, સાંજે આવી રીતે લાડુ મળે છે આપણને ગણેશજીનું પૂજન થાય પછી, અને એટલા બધા લાડુ ભાવે છે, 2-3 ખાઈ જઈએ છીએ, અને એટલું બધું પછી લાડુનો ખસખસ વગેરે હોય એટલે એટલું ઘેન ચડી જાય છે, અને ત્યાં ને ત્યાં સપોઝ આપણે ઊંઘી ગયા, એટલે હાથમાં લાડુ છે અને આપણને ઝોકું આવી જાય છે. જમતા જમતા જમી લીધું છે, પેટ ભરાઈ ગયું છે, હાથમાં લાડુ છે અને ઊંઘી ગયા છીએ, અને સપનું આવે છે કે કેટલાય દિવસથી રાહ જોઈતી ને લાડુની, લાડુ મને લાડુ ખાવા છે, મને લાડુ ખાવા છે. સપનામાં આપણે આવી રીતે બૂમો પાડીએ છીએ લાડુ માટે કે ક્યારે લાડુ મળશે, કેટલી બધી રાહ જોઈ છે. લાડુ તો હાથમાં જ છે ને, તો જે સીધો ખાવાનો છે, પણ સપનામાં કેટલો દૂર લાગે છે. તો લાડુ ખાવા માટે, લાડુ તો પ્રાપ્ત જ છે, તો લાડુ ખાવા માટે શું કરવું પડે? લાડુ ક્યારે ખાઈ શકીએ આપણે? સપનામાં બૂમો પાડીએ છીએ, મને લાડુ ક્યારે મળશે, લાડુ ક્યારે મળશે. તો એકવાર ઢંઢોળવા પડે, જાગવું પડે. એટલે જો લાડુ તો તારા હાથમાં જ છે, શું કામ બૂમો પાડે છે તું? તો જાગવાની જરૂર છે. લાડુ તો હાથમાં જ છે, લાડુ ખાવો હોય તો શું કરવું પડે? જાગવાની જરૂર છે. બસ પરમાત્માનું આવું જ છે. પરમાત્માને હૃદયમાં જ આપણે સંતાડીને સૂઈ જઈએ છીએ, અને સૂતેલા તો આપણને ખબર, એટલે એને આપણે જાગ્રતમાં બૂમ કરીએ છીએ કે પરમાત્મા ક્યાં છે, એટલે કે સુખ ક્યાં છે. સુખ આનંદ એ પરમાત્માનો જ પર્યાય છે. આપણે સુખની જ શોધ કરી રહ્યા છીએ, સુખી થવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે એવો સુખી થવું કે બીજી વાર મારે સુખ પ્રાપ્ત કરવાની ઈચ્છા ના રહે. આપણે કોઈ પણ વસ્તુ એવી જ રીતે પ્રાપ્ત કરવા માંગીએ છીએ, એકવાર પ્રાપ્ત થાય ને પછી એ મારી પાસેથી જાય નહીં. એટલે નિત્ય સુખ એટલે એકવાર પ્રાપ્ત થાય ને પછી એ મારી પાસેથી જવું ના જોઈએ. પછી મારી પાસે થોડુંક સુખ હોય અને બાજુવાળા પાસે વધારે હોય એવું નહીં, ક્યાંય મારાથી વધીને કોઈની પાસે ના હોય ને એવું સુખ મને જોઈએ છે. એને વેદાંતની ભાષામાં નિરતિશય સુખ કહે છે. અતિશય એટલે એનાથી વધીને બીજે ક્યાંક હોય, અહીંયા તમને આટલું સુખ મળશે પણ તમે બીજે ક્યાંક જશો ને તો થોડું વધારે સુખ મળશે, તો એવું સુખ મને નથી જોઈતું. મને તો અહીં અત્યારે જ અને અનંત માત્રામાં જોઈએ છે સુખ. અને સવારથી સાંજ સુધી પરસેવો પાડશો ને તો એવું સુખ મળશે. તો કે એવું પણ નહીં, કંઈ મહેનત કર્યા વગર મને સુખ જોઈએ છે. નિરાયાસ અથવા તો મફત સુખ જોઈએ છે. તો નિત્ય સુખ જોઈએ છે, નિરતિશય સુખ જોઈએ છે, અને મફત સુખ જોઈએ છે. તો આ નિત્ય, નિરતિશય અને મફત સુખને જ પરમાત્મા કહેવાય છે, ભગવાન કહેવાય છે. અને એ આપણા હાથમાં જ છે, હૃદયમાં જ પ્રાપ્ત છે. આપણે જાગવાની જરૂર છે, તો જગાડે છે આ ગુરુ પાદુકાનું પૂજન. આ ગુરુ પાદુકા એટલે કે આવી રીતે વેદોક્ત ધર્મનું આપણે જે અનુશાસનમાં રહીએ,
ગુરુજીના અનુશાસનમાં રહેવાનું આપણને આ પાદુકા પૂજન શીખવે છે. અને એ રીતે આપણને આપણા જીવન માટે સૌથી વધારે અગત્યનું આ પાદુકા પૂજન છે, જે આપણને જગાડે છે અને આપણી પાસે જે છે એનેથી આપણને સભાન કરાવે છે. અને પછી બીજું શું કરે છે? સમાધિ દાન વ્રત દીક્ષિતાગ્રમ. સમાધિમાં આ આપણે વિચારણા કરી. સમાધિ એટલે આ લાડુવાળી જે વાત કરી ને, કે જે આપણને પરમાત્મા પ્રાપ્ત જ છે, એ સ્વરૂપ સ્થિતિ છે આપણી, આપણને પ્રાપ્ત જ છે અને એનાથી આપણને સભાન કરાવે છે. અને રમા ધવાંગ્રી, માધવ એટલે શ્રી કૃષ્ણ પરમાત્મા, ધવ એટલે પતિ અને મા એટલે માયા. તો માયાના પતિ એટલે કે માધવ અને રમાધવ એટલે કે રમાના પતિ એવા જે પરમાત્મા છે, નારાયણ છે, અંગ્રી, અંગ્રી એટલે ચરણ. તો જે ગુરુ પાદુકાનું પૂજન ભગવાનના ચરણ કમળમાં સ્થિર ભક્તિ પ્રદાન કરનારું છે. ગુરુ લીલામૃત વગેરે જે ગ્રંથો છે એમાં આ બધાનો ખૂબ જ મહિમા ગવાયો છે. ગુરુ અને ઈશ્વર પ્રસન્ન થયા છે કે નહીં કઈ રીતે ખબર પડે? ગુરુ સેવા કરીએ છીએ, ભગવાનની પણ સેવા કરીએ છીએ. ગુરુજી ક્યારે પ્રસન્ન થાય, ઈશ્વર ક્યારે પ્રસન્ન થશે મારી સેવાથી, મારી આરાધનાથી? એટલે એટલા બધા ઉદાહરણો દ્વારા એમાં સમજાવવામાં આવેલું છે કે જે નિષ્કામ નિષ્કપટ ભાવે ગુરુજીની સેવા કરે છે એવા શિષ્યને ભગવાન સાક્ષાત દર્શન આપે છે. એટલે કે ભગવાન કહે છે, બોલ બોલ તારે શું જોઈએ છે? એટલે એની નિષ્કામ સેવાથી, નિષ્કામ ગુરુ સેવાથી ઈશ્વર પ્રસન્ન થાય છે. અને એટલે ઈશ્વર ક્યારે પ્રસન્ન થાય? આપણે ગુરુ ભક્તિ, ગુરુ સેવા નિષ્કામ ભાવે કરીએ તો ભગવાન પ્રસન્ન થાય. તો ગુરુ ક્યારે પ્રસન્ન થાય? તો નિષ્કામ ભાવે ભગવાનની સેવા કરીએ ને તો ગુરુ પ્રસન્ન થાય. એટલે ગુરુ અને ઈશ્વર આવી રીતે એક જ છે, એ પણ આ વસ્તુ, આ પ્રતીક છે એ બતાવે છે. એટલે ગુરુ પાદુકાનું પૂજન રમાધવ, રમાધવ એટલે લક્ષ્મીપતિ નારાયણ, એમના ચરણમાં સ્થિર ભક્તિ પ્રદાન કરનારી આ ગુરુ પાદુકાઓ છે, એમને વારંવાર અમે નમસ્કાર કરીએ છીએ. પછી સ્વાર્ચાપરાણામ અખિલેષ્ટદાભ્યામ સ્વાહા સહાયાક્ષ ધુરંધરાભ્યામ સ્વાંતાચ્છ ભાવ પ્રદપૂજનાભ્યામ નમો નમઃ શ્રી ગુરુપાદુકાભ્યામ. તો સ્વ એટલે પોતાની અર્ચાપરાણામ, એટલે પોતાની જે પૂજા અર્ચના કરી રહ્યું છે, આરાધના કરી રહ્યું છે એવા માટે અખિલેષ્ટદાભ્યામ એટલે ગુરુ પાદુકાની પૂજા અર્ચના કરનારા, અર્ચના કરવામાં જે પરાયણ છે એવા ભક્તો માટે ગુરુ પાદુકા અખિલ એટલે સંપૂર્ણપણે જે ઈષ્ટ છે એ પ્રદાન કરનારી છે. સ્વાહા અગ્નિદેવ જે છે એમની પત્નીનું નામ સ્વાહા છે. અને સ્વાહા સહાય, સહાય એટલે પતિ. તો અગ્નિદેવની પત્ની એટલે સ્વાહાના પતિ એવા અગ્નિદેવ, અક્ષ અગ્નિદેવ જેમના અક્ષમાં છે એટલે શંકર ભગવાન. શંકર ભગવાન ધુરંધરાભ્યામ, શંકર ભગવાનનો ભાર વહન કરનારી આ ગુરુ પાદુકાઓ છે. શંકર ભગવાનનો ભાર વહન કરનારી ગુરુ પાદુકાઓ છે એવું કહીએ. એટલે શંકર ભગવાને જે ગુરુ પાદુકા પહેરી હોય એટલે શંકર ભગવાનનો ભાર કોણ વહન કરે? ગુરુ પાદુકાઓ. એટલે કે સાક્ષાત શંકર ભગવાન જ ગુરુ રૂપે અવતરીને આપણા જીવનમાં આવે છે. આપણા જીવનને આવી રીતે શાસ્ત્રનો ઉપદેશ પ્રદાન કરવા દ્વારા આપણા જીવનનું કલ્યાણ કરે છે. એટલે શિવ એવ ગુરુ સાક્ષાત ગુરુરેવ સ્વયં શિવ, એવું જે ઉપનિષદનો જ મંત્ર છે. જ્ઞાનમ ઈચ્છેતુ શંકરાત, જ્ઞાન જોઈતું હોય તો શંકર ભગવાનની ઉપાસના આરાધના કરવી જોઈએ. કે શંકર ભગવાન આપણી આરાધના ઉપાસનાથી પ્રસન્ન થઈ ગુરુ રૂપે આપણના જીવનમાં આવે છે, અવતરે છે અને આવી રીતે જ્ઞાન પ્રદાન કરે છે. તો સ્વાહા સહાયાક્ષ ધુરંધરાભ્યામ, સાક્ષાત શંકર ભગવાનને આવી રીતે આપણા જીવનમાં લાવનારી ગુરુ પાદુકાઓને વારંવાર નમસ્કાર છે. સ્વાંતાચ્છ ભાવ પ્રદપૂજનાભ્યામ, સ્વાંત, સ્વાંત એટલે આપણું હૃદય, અંતઃકરણ, ચિત્ત. તો એને અચ્છ ભાવ, અચ્છ ભાવ એટલે સ્વચ્છ ભાવ, આપણા ચિત્તને, હૃદયને પવિત્ર, નિર્મળ, શુદ્ધ બનાવી આપનાર એવું હૃદય આપણું બનાવે કે જેથી ભગવાનની
આપણને એમાં રહેવાનું મન થાય. રોજ પ્રાર્થના કરીએ કે ભગવાન મારા હૃદયમાં જ તમે રહો, પણ આપણા હૃદયમાં કંઈક ઈર્ષ્યા હોય, કંઈક આગ હોય, તે હોય તો ભગવાનને રહેવાનું મન ના થાય. એટલે આપણા હૃદયમાંથી કચરો સાફ કરનારું કામ ગુરુ પાદુકાનું પૂજન કરે છે. કે એવું હૃદય બનાવે કે ભગવાનને સામેથી રહેવાનું, કાયમ માટે રહેવાનું મન થાય. એટલે ભગવાન હૃદયમાં જ છે, છતાં પણ પ્રગટ રૂપે આપણને એનો લાભ થાય એવી કંઈક વ્યવસ્થા ગુરુ પાદુકાનું પૂજન કરે છે. તો એવી ગુરુ પાદુકાઓને વારંવાર નમસ્કાર છે. પછી છેલ્લા શ્લોકમાં કહે છે, કામાદિ સર્પ વ્રજગારુડાભ્યામ વિવેક વૈરાગ્ય નિધિપ્રદાભ્યામ બોધપ્રદાભ્યામ ધૃતમોક્ષદાભ્યામ નમો નમઃ શ્રી ગુરુપાદુકાભ્યામ. તો કામાદિ સર્પ, આપણા હૃદયમાં જે કામ, ક્રોધ, અવિદ્યા વગેરે જે કંઈ પણ ગ્રંથિઓ રહેલી છે એ સર્પ છે. સર્પ હંમેશા વિષ, ઓકે, સર્પ ડંખ થાય તો પણ વિષ આપણા શરીરમાં પ્રસરી જાય. તો કામ, ક્રોધ વગેરે જે આસુરી વૃત્તિઓ છે એ આપણા જીવનને વિષમય બનાવી દે છે. તો એના માટે જે વ્રજગારુડાભ્યામ એટલે વિષવૈદ્ય સમાન છે, ગારુડી સમાન છે. એટલે કામ, ક્રોધાદિ સર્પોનો જે સમૂહ છે એના માટે આ ગુરુ પાદુકાઓનું પૂજન છે એ આવી રીતે ગારુડી સમાન છે. સંપૂર્ણ વિષને આપણા શરીરમાંથી બહાર કાઢનારી છે. અને વિવેક વૈરાગ્ય નિધિપ્રદાભ્યામ, વિવેક વૈરાગ્ય રૂપી ખજાનો પ્રદાન કરનારી છે. બોધપ્રદાભ્યામ, જ્ઞાન પ્રદાન કરે છે ભગવત તત્વનું, ભગવાનના મહિમાનું જ્ઞાન પ્રદાન કરનારી છે. અને ધૃતમોક્ષદાભ્યામ, જલ્દી મોક્ષ પ્રદાન કરનારી છે. આગ લાગેલી હોય ત્યારે એવા સવાલ પૂછીએ, કોણે લગાડી આગ, કેવી રીતે લાગી આગ, એવા કોઈ એ વિચારો કરવાના ના હોય. આગ લાગી હોય ને તો સૌથી પહેલા એને શમાવવાની હોય, એટલે જલ્દી કંઈક શમાવવું પડે. તો એવી રીતે સંસારની આગ લાગેલી હોય હૃદયમાં, ત્યારે ભગવાન તમારે જલ્દી કંઈક કામ કરવું પડે. તમે ધીમે ધીમે ઉપદેશ આપો ને એવું બધું ચાલે નહીં. એટલે ધૃતમોક્ષદાભ્યામ, આ સંસાર રૂપી દાવાનળ જે છે જલ્દી પ્રસરી રહ્યો છે, અને માટે તમે હવે મેઘશ્યામ રૂપી વાદળોથી આવી રીતે વરસાદ વરસાવો, અમૃતની વર્ષા કરો. અને એટલે ધૃતમોક્ષદાભ્યામ, તરત જ અમને આ સંસાર રૂપી જે દાવાનળ છે એમાંથી મોક્ષ પ્રદાન કરો. તો આવી ગુરુ પાદુકા છે. ગુરુ પાદુકાનો મહિમા ગુરુ પાદુકા સ્તોત્ર દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. આચાર્ય મુખેથી આવી રીતે જ્ઞાન ઉપદિષ્ટ થાય ત્યારે એ પ્રમાણ બને છે. એટલે ગુરુ પાદુકાનો મહિમા દ્વારા ગુરુજીનો પોતાનો મહિમા કેટલો બધો છે એ આપણને ખબર પડે છે. શાસ્ત્રમાં, ઉપનિષદોમાં અનેક જગ્યાએ કહેવામાં આવ્યું, આચાર્યવાન પુરુષો વેદ. ભગવાનને કોણ જાણી શકે છે? જે આચાર્યવાન હોય એ ભગવાનને જાણી શકે, ભગવાનને પ્રાપ્ત કરી શકે છે. એટલે આચાર્યવાન, જેને આચાર્ય કર્યા હોય એવું નહીં, જે શિષ્ય ભાવે આચાર્યને શરણાગત થયો છે એને આચાર્ય આવી રીતે ભગવદ તત્વનું પૂરેપૂરું જ્ઞાન પ્રદાન કરે છે. આચાર્ય એટલે આ ચિનોતિ શાસ્ત્રાર્થમ આચરે સ્થાપયત્યપી સ્વયં આચરતે યસ્માદ તસ્માદ આચાર્ય કીર્ત્યતે. તો આચાર્ય એટલે શું? કે જે શાસ્ત્રાર્થ, શાસ્ત્રનો જે નિશ્ચિત અર્થ છે એનું આચરણ કરાવે છે, આપણી પાસે આચરણ કરાવે છે. સ્વયં આચરતે યસ્માદ, પોતે પણ એ જ પ્રકારે જીવન પદ્ધતિ જીવે છે. અને આચાર્ય સ્થાપયત્યપી, આ ચિનોતી એટલે વિસ્તારે છે, સર્વને એ કલ્યાણનો માર્ગ આ ઉપદેશે છે. માટે એમને આચાર્ય કહેવામાં આવે છે. ગુરુ, ગુરુમાં પણ ગુ અને રૂ એવા બે શબ્દો છે. ગુકારસ ત્વંધકારો વૈ ઋકારસ્તન નિવર્તક. તો ગુકાર એ અંધકારનું પ્રતીક છે, અને ઋકાર એનો નિવર્તક એવું જ્ઞાનનું પ્રતીક છે. એટલે ગુકાર સ્પંદકારો વૈ ઋકારસ્તન નિવર્તક. એટલે આ પ્રમાણે ગુરુજીને નમસ્કાર કરીએ છીએ, જે આપણા જીવનમાં પ્રવર્તમાન અજ્ઞાનની સેના જે છે, રાવણની સેના, આ કૌરવોની સેના ખૂબ જ વિશાળ હોય,
કૌરવોની સેના એટલે શું? રાવણની સેના એટલે કામ, ક્રોધ વગેરે જેટલી પણ આસુરી વૃત્તિઓ છે, ઈર્ષ્યા, દંભ, અભિમાન, દર્પ, જેટલી પણ 16મા અધ્યાયમાં વગેરે બધી વૃત્તિઓ કીધી છે એ બધી રાવણની સેના છે. તો એના માટે એ બે પ્રકારનો જે વૈદિક ધર્મ છે, ગુરુ પાદુકાઓ કેવી રીતે આ રાવણની સેનાને દૂર કરે છે. તો ગુરુ પાદુકાઓમાં જે એક ચરણ છે, એક પાદુકા છે, એ પ્રવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મ દ્વારા રાવણની સેનાનો નાશ કરે છે. એટલે કે ઈર્ષ્યા, દંભ વગેરે જે છે એ ધર્મના ઉપદેશ દ્વારા આપણા જીવનમાં જે કંઈ પણ ધર્મ કાર્યો કરીએ છીએ, સત્કાર્યો વગેરે કરીએ છીએ, શાસ્ત્રને, ગુરુને અનુશાસનમાં રહીને જે કંઈ પણ જીવન જીવીએ છીએ, એના દ્વારા રાવણની સેના દૂર થાય. બીજા શબ્દોમાં કહીએ તો કર્મયોગ, જે 1-6 અધ્યાયમાં ભગવાનને કીધું, એ કર્મયોગ દ્વારા રાવણની સેનાનો નાશ થાય છે. અને જ્ઞાન યોગ દ્વારા, જ્ઞાન યોગ જે છે એના દ્વારા રાવણનો નાશ થાય છે, અજ્ઞાનનો નાશ થાય છે. તો ચરણ પાદુકા જે બંને છે એના દ્વારા આપણે આવી રીતે જે અજ્ઞાન અને અજ્ઞાનની સેના દ્વારા મુક્ત થઈએ છીએ. એટલા માટે પણ ચરણ પાદુકા એટલે કે ગુરુ પાદુકા પૂજન અત્યંત મહત્વનું છે. તો ગુરુ પૂર્ણિમા, વ્યાસ પૂર્ણિમા એ વખતે સુંદર સત્સંગ થાય અને આપણને આપણા જીવનમાં ગુરુ મળ્યા હોય તો એ આશ્ચર્ય કરતા જરા પણ ઓછું નથી. આશ્ચર્યો વક્તા કુશલોસ્ય લબ્ધા, કઠોપનિષદનો મંત્ર છે કે ગુરુજી જ્યારે આ ઉપદેશ આપે છે એ આશ્ચર્યથી વધીને કંઈ નથી. ઉપનિષદ સ્વયં કહે છે કે ગુરુજી આ પરમાત્મા તત્વનો ઉપદેશ આપે એ આશ્ચર્યથી વધીને કંઈ નથી. તો કેમ આશ્ચર્ય? એમાં તો શું આશ્ચર્ય? આપણે તો સત્સંગ આટલો બધો સાંભળીએ છીએ તો આપણને કંઈ આશ્ચર્ય જેવું તો લાગતું નથી, કંઈ ચમત્કાર જેવું તો લાગતું નથી. આશ્ચર્ય એ છે કે જે કણે કણમાં વિદ્યમાન છે અને સર્વના હૃદયમાં પ્રવર્તમાન છે હું રૂપે, એનો એ ઉપદેશ આપે છે કે એને હજી સુધી કેમ કોઈ ઓળખી શકતું નથી. પરમાત્મા એટલા પ્રગટ છે કે જેમ કે આ મોબાઈલ હોય મારી સામે, એ દેખાય જ ને, આ ન દેખાય એવું બને જ નહીં, મારી સામે જ છે. હવે સામે હોવા છતાં મને ન દેખાય એવું ક્યારે બને? જ્યારે હું બીજે ક્યાંક મારી દ્રષ્ટિ હોય, આમ હોય મારી દ્રષ્ટિ, તો સામે પડેલો મોબાઈલ પણ મને ન દેખાય. એટલે પરમાત્મા આપણા જીવનમાં એટલા વ્યાપ્ત છે અને એટલા નજીક છે. જેમ અત્યંત દૂરની વસ્તુ આપણી આંખ ન જોઈ શકે, એમ અત્યંત નજીક, આમ અહીંયા જ હું આમ મૂકી દઉં આંગળી તો પણ જોઈ શકાય નહીં. એટલે પરમાત્મા એટલા નજીક છે, એટલા હું રૂપે સંતાઈ ગયા છે કે કોઈ દિવસ આપણને જાતે ગમે તેવી સાધના કરવાથી પરમાત્માની ભાળ મળે એવી નથી. એટલે પરમાત્મા પ્રગટ છે અને આપણે જાણી જ રહ્યા છીએ, અનુભવી જ રહ્યા છીએ, ખાલી પરમાત્માને ઓળખતા નથી. એટલે પરમાત્માની સાચી ઓળખ આપણને ગુરુજનો પ્રદાન કરે છે આપણા જીવનમાં. એટલે ઓળખ એટલે કે જ્ઞાન મહત્વનું છે આપણા જીવનમાં. એટલે દ્રષ્ટિ, જ્ઞાનમયી દ્રષ્ટિ ગુરુજનો આપે છે. જ્ઞાનમયી દ્રષ્ટિ હોય તો પરમાત્મા દર્શન ન થાય એવું બની જ ન શકે. પરમાત્મા એટલા સ્વયં પ્રગટ છે. સૂર્યની સામે, સૂર્યના જ અજવાળામાં આપણે બધા અત્યારે બધો વ્યવહાર કરીએ છીએ. કોઈને સૂર્યનું જ્ઞાન એટલે સૂર્ય કોણ છે, સૂર્ય શું છે, એવા નાના બાળકને ખબર નથી કે સુરત દાદા કોણ, ક્યાં છે, કે કેવી રીતે એમને જોવાય. તો એનું જ્ઞાન કરાવવું પડે. એટલે સ્વયં પ્રકાશે છે એનું જ્ઞાન આવી રીતે કોકે જ કરાવવું પડે. તો એવી જ રીતે ગુરુજનો પરમાત્માનું જ્ઞાન કરાવે છે, પરમાત્મા દ્રષ્ટિ પ્રદાન કરે છે આપણને. એટલે સુંદર રીતે આ ગુરુજનોનો ગુરુ સ્થાનમાં સત્સંગ થાય છે, એનું ખૂબ જ મહત્વ છે. બસ પરમાત્માને અને ગુરુજીને પ્રાર્થના કરીએ કે આવો સત્સંગ આપણને બધાને હંમેશ માટે મળતો રહે અને આપણા જીવનનું પરમ કલ્યાણ થાય એવા આપણે પ્રાર્થના કરીએ ગુરુજીના ચરણોમાં. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં